નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવા ટોપિક સાથે પહેલા તમારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. નમસ્કાર, ગુડ આફ્ટરનૂન. હું છું ડૉક્ટર સમીર લોઢિયા. હું ઉપલેટામાં આદિત્ય ડાયાબિટીસ હોસ્પિટલ તરીકે તમે ડાયાબિટીસ સેન્ટર ચલાવીએ છીએ કે જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલના દર્દીને સારવારની સાથે સાથે એજ્યુકેશન પણ મહત્વનું જે આપવાની ટ્રાય કરી છે કે જેથી અમે એક એવો સિદ્ધાંત ચલાવીએ છીએ કે ડાયાબિટીસ હોય કે બ્લડ પ્રેશર હોય કે કોલેસ્ટ્રોલ હોય કે હૃદય રોગ હોય એમની સાથે સાથે ટ્રીટમેન્ટની સાથે સાથે એમને પ્રિવેન્શન શું આપવું જોઈએ તે ઉપર આપણે વધારે ચર્ચા કરી છે. હવે લાસ્ટ ટોપિક સાથે મને ઘણા લોકોના મેસેજ આવ્યા હતા કે સર એક ટોપિક એવો લીધો કે હાર્ટ એટેક. હવે હું તમને ખાલી એક સામાન્ય એક વસ્તુ જણાવવા માંગુ છું. અત્યારે કોરોનાના વધતા જતા મહામારીની સાથે આપણે એક હાર્ટ તરફ જોઈએ તો કોરોનાના દર્દીથી મરવાની સંખ્યા કરતાં હાર્ટના લોકોની મરવાની સંખ્યા વધારે છે. તો કે પર ડે આપણે એમ કહીએ તો કે 9,000 ઉપર લોકો ભારતની અંદર હાર્ટ એટેકથી મળે છે. તો પહેલાં આપણે હાર્ટ એટેક ઉપરના ટોપિક ઉપર જઈએ. તો હું તમને સિમ્પલી કહું તો કે હૃદય, હું સાવ મેડિકલ સાયન્સની જે સામાન્ય લોકો સુધી પહોંચે એવા શબ્દોનો પ્રયોગ કરીને તમને સમજાવવાની ટ્રાય કરીશ. બરાબર, પહેલાં તો હૃદય શું છે તો હું તમને એક ચિત્ર બતાવું. આ હાર્ટ છે, બરોબર. હાર્ટની અંદર આર્ટરી આવેલી હોય છે. એ આર્ટરીનું કામ શું છે તો કે આપણે હાર્ટમાંથી એક રાઈટ કોરોનરી આર્ટરી, લેફ્ટ કોરોનરી આર્ટરી અને બરોબર છે. હવે રાઈટ જેમાં એક બ્રાન્ચ ઉપરની સાઈડ જાય છે, ઉપરની બ્રાન્ચ જાય રાઈટ હેન્ડ સાઈડ જાય છે, બીજી બ્રાન્ચ જાય બ્રેઇન બાજુ જાય, ત્રીજી લેફ્ટ હેન્ડ બાજુ જાય. હવે આપણે જોઈએ છે કે રાઈટ કોરોનરી આર્ટરી છે તે રાઈટ કોરોનરી આર્ટરી, લેફ્ટ એલએડી અને સર્ક્યુમફ્લેક્સ. આ ત્રણેયનું કામ શું છે? બરોબર, તો કે એ ત્રણેય હૃદય એક કામ એવું કરે છે કે બધા જ અંગો સુધી બ્લડ પહોંચાડે છે હૃદય, અને 3 નળી પોતે હૃદય લે છે. બરોબર, એટલે મને એક વાત કરતા હતા કે સાહેબ તમે ડાયાબિટીસના પેશન્ટ હોય તો તમે હૃદયને કેમ વધારે મહત્વ આપો? તો કે ડાયાબિટીસના દર્દી એવરી પેશન્ટ ઇઝ એ હાર્ટ પેશન્ટ. ડાયાબિટીસ ખરાબ નથી, પણ ડાયાબિટીસને લીધે જે કોમ્પ્લિકેશન ઊભા થાય છે એમાં ડાયાબિટીસ રેટિનોપેથી, ડાયાબિટીસ કાર્ડિયોમાયોપેથી કે જે હૃદયને નુકસાન કરે છે, કોરોનરી આર્ટરી ડિસીઝ જેને તમે સાંભળ્યું છે. ડોક્ટર તમે બતાવજો કે સાહેબ તમને સીએડી છે. સીએડી એટલે શું? તો કે હૃદય રોગ. હૃદયની અંદર ધીરે બ્લોકેજની માત્રા વધવી, જેથી હૃદયનું પમ્પિંગ થોડું નબળું પડે છે અને કોલેસ્ટ્રોલનો જથ્થો જમા થાય છે. પછી આપણે આવે ડાયાબિટીસમાં કિડની, ડાયાબિટીસ નેફ્રોપેથી, પછી સીધા આવે ડાયાબિટીસ ન્યુરોપેથી. બરોબર, પેરિફેરલ આર્ટરી ડિસીઝ જેને કહેવામાં આવે છે. હવે આપણે સીધો આપણે જોઈએ એક વસ્તુ સામાન્ય બધા લોકો સાંભળ્યું છે કે સાહેબ બ્લોકેજ એટલે શું? તો હું તમને એક સિમ્પલી સમજાવવા માંગુ છું. બ્લોકેજ કેવી રીતના થતો હોય તો એક મારી પાસે એક તમને સામાન્ય સિમ્પલ સમજવા માટે એક ચાર્ટ છે કે આપણી પાસે આ જે કોરોનરી આર્ટરી છે, કોરોનરી આર્ટરી તેની અંદર ધીરે કોલેસ્ટ્રોલ જમા થાય. કોલેસ્ટ્રોલ ક્યારે જમા થાય? તો કે જ્યારે આપણે 20 વર્ષના હોય ત્યારથી, જ્યારે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જીસ થઈ ગઈ, 20 વર્ષે તમારી ખરાબ ફૂડ આદતોને કારણે વોકિંગ વધારે પડતું કરતા ના હોય, કોઈ પરિશ્રમ વાળું કામ આપણે જ્યારે કરતા નથી, ત્યારે ધીરે તેમાં બ્લોકેજ થવાનું ચાલુ થાય છે, કોલેસ્ટ્રોલની માત્રા વધે છે. તો હવે આપણે જોઈએ કે 20%, 30%થી માંડીને 50%, 60%થી 70%, 80% અને 80% ઘણા લોકોને 90% સુધીના બ્લોકેજ આવે છે. તો બ્લોકેજ એટલે શું? તો આપણે એક સિમ્પલ એક તમને વસ્તુ સમજાવું. બ્લોકેજ જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધે. હવે પહેલી વસ્તુ કોલેસ્ટ્રોલ વિશે થોડુંક માર્ગદર્શન આપી દો. લોકો તમે ઘણી વખત શબ્દ વાંચ્યો છે કોલેસ્ટ્રોલ અત્યારે એટલું ફેમસ વર્ડ થઈ ગયો છે કે સામાન્ય લોકો કે મારે કોલેસ્ટ્રોલ વગરનું જોશે. કોલેસ્ટ્રોલ એટલે શું? તો કે કોલેસ્ટ્રોલની સાથે બીજો એક શબ્દ છે ટ્રાયગ્લિસરાઇડ. હવે કોલેસ્ટ્રોલ શેમાં હોય? તો કે એવરી એનિમલ ફૂડ હોય કે જેમાંથી આપણે દૂધથી માંડીને લઈએ, મટન, ચિકન. ઘણા લોકો કહે છે સાહેબ કે ચિકનમાં કોલેસ્ટ્રોલ ના હોય, પણ મટનમાં હોય. નહીં, ચિકનમાં પણ કોલેસ્ટ્રોલ હોય છે અને મટનમાં હોય છે. મટન કરતાં ચિકનમાં કોલેસ્ટ્રોલ ઓછું હોય છે, એના કરતાં દૂધમાં ઓછું હોય છે. તેથી એવરી ડે લોકો 200 ગ્રામ સુધીનું તમે દૂધ તો લઈ શકો. પણ કેવી રીતના? તો કે ગાયનું હોય કે ભેંસનું દૂધ હોય, તમે તેનો તર કાઢી નાખો અને ઉપરથી જે તર કે વધારે પડતો જે ફેટ હોય એ કાઢીને તમે લઈ શકો છો. બરોબર, એટલે આપણે હવે તમને કહી શકીએ કે કોલેસ્ટ્રોલ જ્યારે શરીરમાં વધી જાય ત્યારે લોહીને જે પ્રેશરથી જે બ્લડ મળવું જોઈએ, હાર્ટને મળતું બંધ થઈ જાય ને ત્યાંથી જેનો પડદો ફાટી જાય, જેને એન્ટીમાં કહેવાય, ઇન્ટરનલ મેમ્બ્રેન. ડોક્ટર્સ એવી રીતના ભાષા બોલે કે ઇન્ટરનલ મેમ્બ્રેન પડદો ફાટી ગયો છે, અને આપણે ગુજરાતીમાં કે ઇન્ટરનલ મેમ્બ્રેન પડદો ફાટી ગયો, તેથી કોલેસ્ટ્રોલ શરીરમાં આવી ગયું. 1 મિનિટની અંદર સીધો ત્યાં ક્લોટ થઈ જાય ને સીધો જેને હાર્ટ એટેક કહેવામાં આવે છે. એવરી ડે કોરોના કરતાં પણ વધારે રોજના 9,000 લોકો તો ખાલી હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે. તો આપણે એક વસ્તુથી જોઈએ કે
આપણે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, હૃદય રોગ જો થઈ ગયેલો છે તેના પર બારે બચવા માટે આપણે શું કરવું જોઈએ એ વધારે અગત્યનું છે. તમે તમારી આસપાસમાં લોકોમાં પણ ઘણી વખત જોયું હશે કે નાની નાની ઉંમરમાં હાર્ટ એટેકના ચાન્સ બહુ વધારે જોવા મળે. કે હજી હમણાં તો ભાઈ અમારા હતા, નાની ઉંમર હતી ને કે હાર્ટ એટેક આવી ગયો. તો હાર્ટ એટેક કોઈ કુદરતે બનાવેલો કોઈ રોગ નથી. હાર્ટ એટેક માણસે પોતાની રીતે, પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરીને, ખાવા પીવાની આદતોને ફેરવીને, ચિંતા તણાવ વધારીને બનાવેલી વસ્તુ છે જેને હાર્ટ એટેક કહેવામાં આવે છે. તો બધા લોકો કહે છે સાહેબ સ્ટ્રેસથી હાર્ટ એટેક આવે. યસ, સ્ટ્રેસથી હાર્ટ એટેક આવે. કેમ કે સ્ટ્રેસ, તમે જેટલું વધારે સ્ટ્રેસ લેશો એટલું તમારા બ્રેનની અંદરથી એડ્રીનાલિનનો વધશે. એડ્રીનાલિન વધે એટલે પાલ્પિટેશન વધે. પાલ્પિટેશન વધે એક તો ઓલરેડી તમારે બ્લોકેજ હોય, તણાવ હોય ને, એટલે સીધો હાર્ટ એટેકના ચાન્સ વધી જાય. તેથી શું કરો તો કે સ્ટ્રેસ ઓછો કરો. બરોબર. હવે હું તમને એક રચના બતાવું ટોટલી. ઘણા લોકો કહેતા સાહેબ અમારે તો એક સગાવાલા હતા જેને 3-3, 4-4 હાર્ટ એટેક આવી ગયા, પણ એને કાંઈ થતું નથી. અમારા ઓલા ભાઈનો તો એક હાર્ટ એટેકમાં હોઈ ગયું. હાર્ટ એટેક, પહેલા તો હાર્ટ એટેક વિશે સાચી માહિતી તમે જે ડોક્ટર્સને બતાવો છો, તમે જે સારવાર લ્યો છો, તમે એક વખત પૂછો કે સાહેબ એટેક એટલે શું, હાર્ટ એટેકના પ્રકાર કેટલા, હાર્ટ એટેક કઈ રીતે આવે છે, અને હાર્ટ એટેકની દવા નહીં, હાર્ટ એટેકથી બચવા માટે શું કરવું એ વસ્તુ જોવો. તો મેઇન વસ્તુ હાર્ટ એટેકથી બચવા માટેનું એ છે કે હું તમને સિમ્પલ એક વસ્તુ બતાવું કે આ આર્ટરી છે, બરોબર છે, રાઈટ કોરોનરી આર્ટરી, લેફ્ટ કોરોનરી આર્ટરી, એની નાની નાની બ્રાન્ચો છે. હવે સિમ્પલી વિચારો કે તમને એટેક આવ્યો, બ્લોકેજ અહીંયા સ્ટાર્ટ થયું. હવે બ્લોકેજ અહીંયા સ્ટાર્ટ થઈ તો એને શું કહેવાય કે અહીંયા બ્લોકેજ, ધારો કે 60-70% સુધી બ્લોકેજ હોય ત્યાં સુધી લોકોને કઈ ખ્યાલ નથી આવતો. ખ્યાલ ક્યારે આવે છે સાહેબ અમને તો ખબર નથી કે ક્યારે બ્લોકેજ અમારા શરીરમાં વધી ગયું. પણ બ્લોકેજ ત્યારે વધે કે જ્યારે ધીરે ધીરે 70 અપ થાય એટલે થોડી ચાલવામાં તકલીફ પડે, દોડવામાં તકલીફ પડે, તમે જે રેગ્યુલર કામ કરો છો તેમાં તકલીફ પડવા માંડે. એટલે શું થાય કે ધીરે ધીરે બ્લોકેજ વધવા લાગે. બરોબર. તો જો અહીંયા બ્લોકેજ થઈ ગયું અને લોહી પહોંચતો અહીંયા બંધ થઈ ગયો એટલે આટલો પાર્ટમાં એટેક આવે એટલે આપણે કહી શકીએ સાહેબ માઇનર એટેક આવ્યો. ડોક્ટર તમને કહેતા કે સર માઇનર એટેક છે, કોઈ ચિંતા જેવું નથી. માઇનર એટેકમાં સારવાર મળી જાય તાત્કાલિક તો પણ વ્યવસ્થિત થઈ જાય છે. અને આટલો પાર્ટ છે એમાં હૃદયનો છે એ ડેમેજ થાય છે. પછી હવે મેજર એટેક. મેજર એટેક એટલે શું કે તમે જોઈ શકો છો કે આજે લેફ્ટ એલઈડીમાં છે, ધારો કે અહીંયા તમને બ્લોકેજ થાય તો આમાંથી 2 બ્રાન્ચો છૂટી પડે છે. જોયું તમે? આ 2 બ્રાન્ચો છૂટી પડે તો અહીંયા બ્લોકેજ થયું 80% સુધી 90% સુધી બ્લોકેજ થઈ ગયું ને તમે જો કે અહીંયા જો પડદો તૂટ્યો કે મેમ્બ્રેન તૂટ્યું તો શું થાય, બ્લોકેજની ચાન્સ વધી જાય. તો આટલો હાર્ટનો હિસ્સો ડેમેજ થઈ જાય. એટલે તમે જો એ દરમિયાન સાચી, યોગ્ય અને સંપૂર્ણ વ્યવસ્થિત સારવાર મળે તો માણસ બચી શકે. બરોબર. પછી એક તમે સાંભળો છે કે એક અમારે સગા હતા કે જે રાત્રે સૂતા હતા ને સવારે ઉઠ્યા જ નહીં. બરોબર. એવું બહુ જોવા મળે. તો તેને શું કહેવાય, મેસિવ હાર્ટ એટેક. બરોબર. કે જે મેસિવ હાર્ટ એટેક હોય તે શું, મેઇન બ્રાન્ચ. હવે આ બ્રાન્ચ કેવી છે તમે જોઈ શકો છો કે નીચેની સાઈડ જે છે ને પાછળની સાઈડ એક વેઇન જાય છે. બરોબર. આર્ટરી. તો અહીંયા જો બ્લોકેજ થાય, બરોબર, તો એના દ્વારા શું થાય કે લોહી પાછળની સાઈડ મળતું બંધ થઈ જાય અને અહીંયા સાઈડ મળતું બંધ થઈ જાય. બ્લોકેજ થાતા વાર લાગે છે. બરોબર. પણ એટેક 1 મિનિટની અંદર આવી જાય. કેમ તો કે પડદાની થિકનેસ કેવી છે, પડદાની સાઈઝ કેવી છે કોઈને ખબર નથી. ડોક્ટર્સને પણ ખ્યાલ નથી. કુદરતી છે. હું તમને એક સાદું સિમ્પલ એક્ઝામ્પલ આપું. આ મારી પાસે આખો કાર્ડનો થપ્પો છે. આની ઉપર મેં રબર વીટેલું છે. બરોબર. હવે રબરની થિકનેસ મને ખ્યાલ નથી. હું આની અંદર કાર્ડ નાખ્યા જ રાખું. ધીરે કાર્ડ નાખ્યા રાખું ને કાર્ડ નાખતા આ રબર બેન્ડ તૂટી જાય. બરોબર છે. તો ઘણી વખત 100 કાર્ડમાં પણ તૂટી જાય, ઘણી વખત 50 કાર્ડમાં પણ તૂટી જાય. તો ઘણા લોકોનો પડદો હોય છે તે 60% બ્લોકેજમાં પણ પડદો ડેમેજ થઈ જાય છે. પડદો તૂટી જાય ને એટેક આવી જાય છે. હવે પડદો ક્યાં જગ્યાએ તૂટ્યો ને કેવી રીતે તૂટ્યો એ ઉપરથી નક્કી થાય કે વ્યક્તિ બચી શકે કે નહીં અને કેવા પ્રકારનો હાર્ટ એટેક કહેવાય. એટલે હું તમને બીજો એક એક્ઝામ્પલ આપું. મેસિવ હાર્ટ એટેક અને નોન મેસિવ હાર્ટ એટેક. મેસિવ હાર્ટ એટેક છે, બરોબર, તો એમાં જો મેસિવ હાર્ટ એટેક આવેલો છે તો શું થાય કે ઉપરની સાઈડ જે કોલેસ્ટ્રોલ જમા થયો તો આટલો હૃદયનો ભાગ આખો ડેમેજ થઈ ગયો. નોન મેસિવ હાર્ટ એટેક હોય તો જે જગ્યા ઉપર આવે, બરોબર, તો એ જગ્યા ડેમેજ થાય. તો ઘણી વખત થાય કે સાહેબ તો એટેક હારો કઈ જગ્યાએ, એક કઈ જગ્યાનો હાર્ટ એટેક સારો નહીં. હાર્ટ એટેક ઇઝ એ હાર્ટ એટેક. આપણે એક જ વસ્તુ વિચારે કે સાહેબ એટેક ન આવે એના માટે શું કરી. અને ઘણા લોકો કહે સાહેબ હું તો હૃદયની દવાઈ મારે ચાલુ છે, લોહી પાતળું કરવાની દવા ચાલુ છે, એસ્પિરિન ચાલુ છે, એન્ટીકોગ્યુલન્ટ ચાલુ છે, તો મને કાંઈ નહીં થાય. નહીં, એવી મહત્યમાં રહેવાનું નહીં. તમારે હૃદયની, ડાયાબિટીસ, બીપીની દવાની સાથે સાથે તમારું બધું આખું શરીરનું જે બધું વસ્તુ છે તે કંટ્રોલ રાખવી પડે. એમાં શું આવે તો કે તમારા લિપિડ પ્રોફાઇલ, કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખવું જોઈએ, બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવું જોઈએ, ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવું જોઈએ, સ્મોકિંગ બંધ કરવું પડે, આલ્કોહોલ લેવાતું નથી, રોજનું 35 મિનિટ ચાલવું પડે, વોકિંગ કરવું પડે. આ બધી સાથે આપણે ધ્યાન રાખવું
પડે. હવે ઘણા લોકો કહેતા હોય સાહેબ કે અમને ખબર કેવી રીતે પડે કે અમારે હાર્ટ એટેક આવે છે અને અમારે ના આવવા દેવું હોય, તો એક વસ્તુ તમને હું એટલું કહી શકું કે જ્યાં સુધી તમારા શરીરની અંદર 30 થી 40% બ્લોકેજ હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું તકલીફ થતું નથી અને હાલવા ચાલવામાં પણ કઈ તકલીફ થતું નથી. ધીરે ધીરે તમારા શરીરમાં જે કોલેસ્ટ્રોલ જામતું જાય, કોલેસ્ટ્રોલ વધતું જાય, કોલેસ્ટ્રોલ પહોંચે 60 થી 70% આસપાસ કોલેસ્ટ્રોલ પહોંચે એટલે થોડીક તમને તકલીફ થાય. તમે જે જીવનશૈલી સામાન્યપણે જીતા હોય એમાં થોડુંક તમને ચેન્જીસ આવે. પછી બ્લોકેજ આવે કે સાહેબ 80% બ્લોકેજ છે, 80% ઉપર બ્લોકેજ આવે એટલે શું થાય કે તમને દોડવામાં તકલીફ પડે. ચાલવામાં કોઈ તકલીફ નથી પડતી, તમે દોડવાની ટ્રાય કરો ત્યારે તમને એમ લાગે કે છાતીમાં દુખાવો થયો, બરોબર, એટલે તમને ખ્યાલ આવી જશે કે મને બ્લોકેજ છે, બરોબર છે. પછી 90% બ્લોકેજ, 90% બ્લોકેજ એટલે બેસવામાં કોઈ પ્રોબ્લેમ નથી થાય પણ ચાલવામાં પ્રોબ્લેમ થાય. તમે સામાન્ય બાથરૂમ કરવા જાઓ, વોશરૂમ જાઓ, ઘરમાં ચાલવાની ટ્રાય કરો, સીડી ચડ ઉતરવાની ટ્રાય કરો, જ્યારે છાતીમાં દુખાવો થાય ત્યારે સમજી લેવાનું કે 90% બ્લોકેજ છે. અને ઘણા લોકોને 90% બ્લોકેજમાં પણ પડદો તૂટતો નથી, જે મેં સમજાવ્યા પ્રમાણે એ તમારા રબર ઉપર ડિપેન્ડન્ટ છે કે હજી ડોક્ટરને પણ ખ્યાલ નથી. પણ આપણે એટલું કરીએ કે બ્લોકેજ વધે છે તો એને રિવર્સ કરીએ તો એક સિદ્ધાંત એવો છે કે તમે હૃદયની દવા લ્યો છો અને અટકાવો છો, અટકાવવાની સાથે રિવર્સ હૃદય રોગ. હું એવી રીતના માનું છું, એવું મારા શબ્દ નથી. તમે ગૂગલમાં જઈને એક વસ્તુ સર્ચ મારી શકો છો, www.heartproof.com. એ અમેરિકાના કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરની વેબસાઇટમાંથી મેં જાણેલું છે કે ડાયાબિટીસ વાળા હોય કે કોલેસ્ટ્રોલ વાળા દર્દી કે બ્લડ પ્રેશર વાળા હોય જેને હૃદય રોગના ચાન્સ વધારે છે તો કેવી રીતે રિવર્સ કરવું, બરોબર. દવાઓની સાથે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાથી પણ આ વસ્તુ ઘટી જાય છે, બરોબર છે. હવે સામાન્ય એમ આવે છે કે આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલની માત્રા વધી ગઈ, તો કે કોલેસ્ટ્રોલ શેમાં હોય ને શેમાં ન હોય. ઘણી વખત સાહેબ મને પ્રશ્ન કે સાહેબ કોલેસ્ટ્રોલ તો ઘણી વસ્તુ અમે શું ખાવું શું ન ખાવું. કોલેસ્ટ્રોલના ટોટલ 2 પ્રકાર છે, એક છે કોલેસ્ટ્રોલ અને બીજું છે ટ્રાઇગ્લિસરાઇડ. હવે હું તમને સમજાવું કે કોલેસ્ટ્રોલ એટલે શું, તો કે જે કોલેસ્ટ્રોલ છે કે જે ચરબીની માત્રા. હવે હું તમને સ્ટ્રક્ચરલ નામ દઉં તો સાયક્લોફેનેડ્રોફેનેથિન, એ વાત કરતા હું તમને સિમ્પલ એવું કે જે તમારા શરીરમાં ફેટ છે એ ફેટને મારે ઘટાડવું છે. તો શું કરવાનું, તો કે તમે જેટલું એનિમલ ફૂડ લ્યો છો, ચિકન, મટન કે દૂધ લઈ શકાય, 200 mg સુધી તમે દૂધ લઈ શકો, પણ એ પણ 2 થી 3 વખત ગરમ કરીને. કાચું દૂધ નહીં, 2 થી 3 વખત તમે દૂધ ગરમ કરો, તેથી માથેનું એનું જે પડ હોય, જે ફેટ હોય તે નીકળી જાય અને બાકીનું તમે દૂધ પી શકો છો. હવે બીજી વસ્તુ આવે ટ્રાઇગ્લિસરાઇડ. શેમાં હોય તો કે ટોટલી પ્લાન્ટમાંથી બનાવેલા જે તેલ છે, ઓઇલ, જેને આપણે ઓઇલ કહેવામાં આવે છે, એમાં પૂરેપૂરું ટ્રાઇગ્લિસરાઇડની માત્રા વધુ પ્રમાણમાં જોવા મળે છે. હવે ઘણી વખત તમે ડબ્બા ઉપર લખેલું છે કોલેસ્ટ્રોલ ફ્રી, હાથી ડબ્બામાં કોલેસ્ટ્રોલ ફ્રી જ હોય ને, કેમ કે તેલ શેનું બને છે, પ્લાન્ટનું બને છે. તો ઉપર ડબ્બા ઉપર લખે કોલેસ્ટ્રોલ ફ્રી, તમે કોલેસ્ટ્રોલની માત્રા હોવાની જ નથી. પાછું મેં લખેલું, હવે તો એક મેં 9 જગ્યાએ જોયું કે પોલીસેચ્યુરેટેડ, અનસેચ્યુરેટેડ ને મોનોસેચ્યુરેટેડ. તો મેં ભાઈને પૂછ્યું કે સાહેબ આ સેચ્યુરેટેડ પોલી અને તમે શું કે સાહેબ મને ખબર નથી, ઉપરથી તો લખાણ આવે ને આનાથી દ્વારા અમારું વધારે માર્કેટિંગ થાય છે. આપણે કોઈ માર્કેટિંગનો વિરોધ નથી, પણ એક વસ્તુ છે કે તમે જેટલું બને ત્યાં સુધી તમારા ખોરાકની અંદર તેલની માત્રા ઘટાડો. તેલનો કોઈ પણ પ્રકારનો ટેસ્ટ નથી. પહેલાના લોકો જે તેલ ખાતા ત્યારે તમે સમજી શકો છો, પહેલા લોકોને હાર્ટ એટેક ઓછા હતા, કેમ કે ત્યારે પરિશ્રમ વાળું જીવન હતું ને સ્ટ્રેસ નહોતો. અત્યારે પરિશ્રમ વગરનું જીવન છે ને સ્ટ્રેસ વધારે છે. આ 2 વસ્તુ તમે જુઓ કે અત્યારે નાનેથી માંડીને મોટા સુધી, નાને બાળકોથી ભણવાથી માંડીને મોટા થાય ત્યારે બિઝનેસનો સ્ટ્રેસ, પછી પરિવારનો સ્ટ્રેસ, તણાવ, ટેન્શન, માતા પિતાનો. ઘણી વખત લોકોને શું થાય વચ્ચે એવા પીસાઈ ગયા કે બધા પ્રકારના સ્ટ્રેસ, નોકરી કરતા હોય તો બોસનો સ્ટ્રેસ. તો તમે ક્યારે એક વસ્તુ, તમે આખા ફેમિલીને ટાઈમ આપો છો, બરોબર છે, તો ક્યારેક તમારા શરીરને 5 મિનિટ માટે ટાઈમ આપવાનું વિચારો, તો પણ સ્ટ્રેસ ખાલી 50% સ્ટ્રેસ ઓછો થઈ જશે તો તમારા હાર્ટ રોગથી બચવા માટેનું તમારું ઘણું બધું રોગ છે તે જોખમ ઘટી જશે. હવે એક વસ્તુ ઘણા લોકો મને કહે છે કે સાહેબ કે આપણે કોલેસ્ટ્રોલ છે, બરોબર છે શરીરમાં, તો કોલેસ્ટ્રોલ તો શું કરવું કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે. તો એક જ સિમ્પલ વસ્તુ છે, તમામ પ્રકારનું ઓઇલ, એમાં સનફ્લાવર આવી જાય, ડાલડા આવી જાય, સિંગ તેલ આવી જાય, બધા જ પ્રકારના જે તેલ છે એનું તમારા શરીરની અંદર ઘટાડો. જે બને ત્યાં સુધી તેલની માત્રા હાવ ઓછામાં ઓછી બંધ કરો. જો બંધથી ખોરાક બની શકે છે એવું મેં જે www.heartproof.com એની અંદર એવી રીતના રેસીપી ઘણી બનાવી છે કે કેવી રીતના વગર તેલથી ખોરાક બનાવવો જોઈએ, બરોબર છે. હવે કોલેસ્ટ્રોલ કેવી રીતના કંટ્રોલ કરતો, કે કોલેસ્ટ્રોલમાં પાછા 2 પ્રકાર આવે, સારું કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ. તો જો સારું કોલેસ્ટ્રોલ છે તે ફરજિયાત વોકિંગથી વધે. તો ઘણા લોકો કે સાહેબ કે અમને તો હૃદયના ડોક્ટરે ના પડી કે વોકિંગ ન કરવું જોઈએ. નહીં, હૃદયના દર્દીએ વોકિંગ કરવું જોઈએ, પણ કેવી રીતના કે તેના જેવી રીતના કમ્ફર્ટેબલ રહે એવી રીતના. હવે ધારો કે મારી કેપેસિટી છે કે હું જે 30 થી 35 મિનિટ ચાલી શકું છું, તો મારે 35 મિનિટ મારી સ્પીડમાં ચાલવું જોઈએ.
આપણે બાજને જોઈને કબૂતરે બાજ બનવા જવાય નહીં, એ કહેવત છે. એવી જ રીતે તમે તમારી સ્પીડમાં વોકિંગ કરો. જે ભલે બીજો વ્યક્તિ હોય તે તમારા કરતાં ઝડપથી દોડી શકે, તો એના હૃદયની કેપેસિટી એવી છે કે વધારે દોડી શકે છે, તમારા હૃદયની કેપેસિટી એવી છે કે તમે ધીરે ધીરે ચાલો. પણ એવરી ડે 35 મિનિટ ચાલવું ફરજિયાત છે. 35 મિનિટ તમે વોકિંગ કરો એટલે તમારું HDL છે તે હાઈ થાય. HDL હાઈ થાય એટલે TG ને કોલેસ્ટ્રોલ બે ડાઉન આવે, બરોબર. પછી બીજી વસ્તુ છે કે યોગા, મેડિટેશન, સૂર્ય નમસ્કાર. યસ, યોગા, મેડિટેશન, સૂર્ય નમસ્કાર તમે જેટલું ચાલુ કરી દેશો એટલું સૂર્ય નમસ્કાર કરવાથી તમારા શરીરની અંદર જે હરેક શ્વાસોશ્વાસની ક્રિયા છે, જે પાચન તંત્રની ક્રિયા છે, જે આપણે સ્ટ્રેસ તણાવ દૂર થાય છે, જે આપણા ઋષિ મુનિઓ કહી ગયા કે ના સૂર્ય નમસ્કારથી ઘણું બધું આપણે ફેર પડે છે, બરોબર છે. હવે મારે તમને એ વસ્તુ સમજાવવાની હતી કે હાર્ટ એટેકથી બચવાના ઉપાયો ક્યાં ક્યાં છે. ઘણા લોકો કહેતા કે સાહેબ હાર્ટ એટેક ના આવે એના માટે શું કરીએ? એ વસ્તુ મને વધારે ગમે, કેમ કે તમે તમારી પોઝિટિવિટી વિચારો, નેગેટિવિટી ને. હાર્ટ એટેકથી આવી ગયા પછી નહીં, ન આવે એના માટે શું કરીએ? આપણી પાસે કોઈ પણ પરેજી આવ્યા પહેલા કે પૂર આવ્યા પહેલા પાર બાંધવાની એક કહેવત છે. તો આપણે પૂર આવ્યા પહેલા જ પાર બાંધી લેવાનું. તો શું કરવાનું? તો કે પહેલા તો બ્લોકેજને બનાવવાનું બંધ કરો. તમારા શરીરમાં જે હૃદયની અંદર બ્લોકેજ બને છે, કોરોનરી આર્ટરીમાં જે બ્લોકેજ બને છે, બ્લોકેજને બનાવવાનું બંધ કરો. બીજી વસ્તુ, બ્લોકેજ બંધ કેવી રીતના થાય? તો કે ડાયટમાં ચેન્જ કરીને, લાઇફસ્ટાઇલમાં ચેન્જ કરીને. લાઇફસ્ટાઇલ તમારી જેટલી ચેન્જ કરશો એટલું જ બ્લોકેજ ઓછું થશે. તો લાઇફસ્ટાઇલમાં શું ચેન્જ કરવાનું? તો કે તેલ ઓછો વાપરો અને વેજીટેબલ ફ્રૂટની માત્રા વધારો. એવરી ડે 1 એપલ. હું ઘણા લોકોને કહું છું કે તમે ફ્રૂટ ખાઓ. ફ્રૂટ ડાયટ, આપણે હૃદયના દર્દી હોય તો ફ્રૂટ ખાવું અનિવાર્ય છે. તમે રોજનું 1-2 ફ્રૂટ ખાઈ શકો છો. સવારે નાસ્તો કરો, નાસ્તો કરીને ફ્રૂટ ખાવાની ટેવ રાખો. લીલા તાજા શાકભાજી તમે ખાઓ, બરોબર છે. એ રીતના રાખો. પછી આવે કે કોલેસ્ટ્રોલ શરીરમાં ઘટાડો. હવે નીચેની માત્રા આવે કે બીજું શું? તો કે રોજ 35 મિનિટ ચાલો. એટલે ઘણા લોકો મને કહે સર કે 35 મિનિટ ચાલવાનું કેવી રીતે? ભૂખ્યા પેટે જમીને નહીં, ભૂખ્યા પેટે ચાલવાની ટેવ પાડવાની. જમીને કોઈ દિવસ ચાલવાનું નહીં. તમે જ્યારે જમો એટલે તમારું એક આખું કોન્સેપ્ટ છે. તમે જેવું જમો એવું તમારું જઠર કે તમારું હોય એમાં ભરાઈ ગયું, ખોરાક ભરાયેલો છે. હવે એને બારવા માટે તેને એસિડની બધી જરૂર પડે છે. ત્યારે એને સ્ટમકને જે લોહી છે એ હૃદયમાંથી લેવું પડે. સ્ટમકને હૃદયમાંથી લેવું પડે. ઓલરેડી હૃદયમાં અત્યારે ઓછું લોહી જતું હોય ને આપણે બ્લોકેજ હોય. તમે જમ્યા પછી ચાલો તો વધારે માર પડે ને એન્જાઇના થવાના ચાન્સ વધારે. એન્જાઇના એટલે શું? તો કે હૃદયની સુધી લોહી પહોંચવામાં અડચણ થાય ને તમને જે ચેસ્ટ પેન થાય, છાતીમાં દુખાવો થાય, એ વસ્તુ, બરોબર. પછી આવે કે યોગાસન, મેડિટેશન, સ્ટ્રેસ. યોગાસન કરો, મેડિટેશન કરો. ઘણા લોકો અનુલોમ વિલોમ કરે છે. ના, એ વસ્તુ એકદમ સાચી છે. અનુલોમ વિલોમ ને જેટલું તમે વધારે કરશો એટલું વધારે સારું રહેશે, સ્ટ્રેસ ઘટશે. અને બારે વોકિંગ, હંમેશા ઘરમાં વોકિંગ નહીં, બારે વોકિંગ કરવાનું એક ટેવ પાડો. કેમ કે બહારના કુદરતી વાતાવરણમાં તમે જેટલું ચાલશો એટલી તમારી નેગેટિવિટી દૂર થશે ને પોઝિટિવિટી એન્ટર થશે. એટલે એવી કોઈ ધાર્મિક સ્થળે જવાનું પસંદ કરો કે જે તમારા ઘરથી 30 થી 35 મિનિટ દૂર હોય. આ બાને આસ્થાનો વિષય છે. લોકો ઘણી વખત કહેતા કે માનતા રાખે છે અમારે ચાલીને જવું છે. એનાથી શું થાય કે તમારું ધ્યાન ક્યાં છે? ભગવાન તરફ. તમારું ધ્યાન ભગવાન તરફ છે ને તમે ચાલવાનું ચાલુ કરશો ત્યારે તમારા મગજમાં બીજો કોઈ વિચાર નહીં હોય. તમે જેટલું 35 મિનિટ અને તમારી સ્પીડે ચાલવાનું, બીજાની સાથે નહીં. ભલે આપણો કોઈ મિત્ર આપણી સાથે ચાલે, એની કેપેસિટી સારી છે તો એ હાલી શકે છે. આપણી કેપેસિટી થોડીક ઓછી છે, આપણે 30 થી 35 મિનિટ ધીરે ચાલીએ છીએ, બરોબર. પછી એક આવે કે એક ખાસ વસ્તુ હું હજી મારા સ્ટાર્ટિંગમાં પહેલા જ વાક્યમાં બોલ્યો હતો. આપણે કોઈ પણ દર્દીને ટ્રીટમેન્ટની સાથે એજ્યુકેશન આપવું એટલું જ મહત્વનું છે. તો કે કેમ? તો કે તમને એક હમણાં જ આપણે ત્યાં લોકડાઉન દરમિયાન એક સારી એવી મને બહુ વધારે મજા આવી કે રામાયણ જ્યારે સ્ટાર્ટ થયું એટલે એક વસ્તુ સમજવા જોઈએ કે જ્યારે આપણે રામ ભગવાન જ્યારે એમના લક્ષ્મણ અને સીતાજી સાથે જશે, જ્યારે ગંગા નદીની કિનારે જાય છે ત્યારે તેનું મહત્વ સમજે છે ઋષિ સાથે એમના ગુરુ પાસે કે ગુરુજી આ ગંગાજીનું મહત્વ શું? જ્યાં સુધી તમે કોઈનું મહત્વ નહીં સમજો ત્યાં સુધી તમને એનું મહત્વ સમજાશે નહીં. એનું ગંગાજીનું મહત્વ સમજ્યું પછી જ એમને ત્યાં સ્નાન કર્યું. એવી જ રીતે તમે હૃદય રોગ હોય તો હૃદય રોગનું મહત્વ સમજો, તેને બચાવવા માટે ટ્રાય કરો. કેવી રીતના કોલેસ્ટ્રોલ ઘટાડવું, કેવી રીતના બધું કંટ્રોલ કરવું, એનું તમને મહત્વ સમજાઈ જશે એટલે ઓટોમેટિક તમે એમાં ધ્યાન આપવા માંડશો. અત્યારે શું થાય છે કે કોઈ પણ તકલીફ હોય તો સીધી મેડિસિન્સ પ્રોવાઈડ થઈ જાય. મેડિસિન્સ લે એટલે દર્દી કે હવે તો મને કાંઈ નહીં થાય. નહીં, તમને ગાડી હાંકતા પૂરેપૂરી આવડે જ છે. તમારે રોજ હાઈવે ઉપર અપડાઉન કરવાનું થતું જ હોય તોય પણ શું સીટ બેલ્ટ અને બાઇક હોય તો હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. એક્સિડન્ટ એક જ વખત થાય અને એ એક્સિડન્ટમાં આપણે ન આવી જાય એને આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવેની પહેલા કરતા હવેનું તમે જોઈ શકો છો આ એટેક આવવાના ચાન્સ પહેલા જ્યારે 70, 80, 90 વર્ષ આવતા એનું શું કે પહેલાના લોકો પરિશ્રમ કરતા ત્યારે એના જે હૃદયની નળી હોય એના પડદા જાડા હતા ને હવે લોકોને 50% બ્લોકેજ થાય તો પણ સીધા કાર્ડિયાક એરેસ્ટ કે જેને મેસિવ હાર્ટ એટેક કહેવામાં આવે છે એવા લોકો બહુ વધી જાય છે.
અને આપણા કુટુંબનું કોઈક આપણે નાનું એવું સભ્ય આપણે ખોઈ બેસીએ છીએ, બરોબર. તો આપણે શું કરવાનું, હાર્ટને જે પ્રિવેન્શન માટે બ્લોકેજ ઘટાડવાની પૂરેપૂરી ટ્રાય કરવાની. એટલા માટે મેડિકલ નોલેજ, ખાસ મેડિકલ ડોક્ટર પાસે તમે બતાવવા જાઓ તો પૂછો કે સર આપણે કોલેસ્ટ્રોલ, લિપિડ પ્રોફાઇલનો રિપોર્ટ શું, કોલેસ્ટ્રોલ શું, HbA1c શું, કે ડાયાબિટીસ કેટલું હોવું જોઈએ, બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ. હવે ઘણા લોકોને મેં કીધું જોયું હોય કે ડાયાબિટીસ છે કે કોલેસ્ટ્રોલ છે, કોલેસ્ટ્રોલ ધારો કે એવરેજ આપીએ, TG છે તો TG 150 કે 150 હોય, 70 થી 150 ની અંદર હોવું જોઈએ. તો લોકો શું કે 150 છે, કંટ્રોલ છે. તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા જાઓ ત્યારે તમે કેમ ભાવ એમ લખેલું હોય કે આ વસ્તુની કિંમત 100 થી 200 રૂપિયા છે, તો તમે 200 રૂપિયા દેવાનું પસંદ કરશો કે 100 રૂપિયા દેવાનું પસંદ કરશો? ઓબ્વિયસલી આપણે 100 રૂપિયા, જેટલો નીચેમાં નીચો રેટ દઈએ એ વધારે સારું. તો લોકો શું ઈચ્છે છે, લે મારે તો 250 ની 150 છે તો મારે તો 150 છે, કંટ્રોલ છે, વાંધો નથી. 150 ની 100 ની અંદર બને ત્યાં સુધી નીચે જાવ. ઘણા લોકો ડાયાબિટીસમાં લઈને આવે એટલે મારી પાસે બતાવવા માટે આવે, સર ડાયાબિટીસ આવો 140 છે, 140 છે, મારે 180 આવ્યું છે. 180 નહીં, આપણે 130 જ જોઈએ. તો કે ના સર મારે તો 300 રહેતું હતું, બધી જગ્યાએ ટ્રાય કરી થાકી ગયા. તમારા દ્વારા ખોરાકમાં સાચું માર્ગદર્શન આપ્યું, પરેજીમાં પાડવાનું આવ્યું, શું ખાવું શું ન ખાવું, પરેજી આપી એટલે ડાયાબિટીસ 100 આવી ગયું. નહીં, હજી 180, હજી તમે પૂરેપૂરી કાળજી રાખી નથી. જેમ તમે પૈસા કોઈ પણ વસ્તુ ખરીદી કરવા જાઓ તો પૈસા જેમ ડાઉન આપો છો, તો એવી જ રીતના તમે એવો પણ આગ્રહ રાખો કે મારું ડાયાબિટીસ લેવલ, કે મારું બ્લડ પ્રેશર લેવલ, કે મારું કોલેસ્ટ્રોલનું લેવલ એ સારામાં સારું, કે મારું BMI રેટ સારામાં સારો કંટ્રોલ રાખી શકું ને અંદર રાખી શકું. બહાર નહીં કે બોર્ડર લાઈન, આપણે બોર્ડર લાઈન નથી જોતું. 200 રૂપિયા ભાવ હોય તો આપણે 100 થી 200 રૂપિયા ભાવ હોય તો આપણે 100 જ રૂપિયા દેવા છે, 200 રૂપિયા નથી દેવા. એવી જ રીતે તમારું કોલેસ્ટ્રોલ લેવલ પણ થોડુંક ડાઉન રાખવાનું, ઠીક છે. પછી એટલે મેડિકલ નોલેજ. હવે શું આપણે કંટ્રોલ રાખવાની એ વાત આવે તો કે કંટ્રોલ રાખવામાં તમારે એવરી 3 મંથ, જો તમને ડાયાબિટીસ હોય તો દર મહિને તમારું RBS સુગર ચેક કરો, 3 મહિને તમારું HbA1c સુગર ચેક કરો, લિપિડ પ્રોફાઇલ એવરી 3 મંથ ચેક કરવાના, સીરમ ક્રિએટિનિન, બરોબર છે ને, સીરમ ઇલેક્ટ્રોલાઇટ્સ આટલી માત્રા જોતી રહેવી પડે છે, બરોબર છે. હવે ઘણા લોકો મને કહેતા કે સાહેબ કે બ્લોકેજ, આપણે ઘણા એવા પેશન્ટ આવે કે સાહેબ મારે ફૂલ બોડી ચેકઅપ કરાવવું છે. તો ફૂલ બોડી ચેકઅપ કરવામાં શું કરવાનું કે ભાઈ ફૂલ બોડી ચેકઅપ કરવા કરતા તમને જે પ્રોબ્લેમ્સ છે એની સાથે સાથે ખાલી 4 વસ્તુ કંટ્રોલ રાખો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને સીરમ ક્રિએટ, કિડની રિપોર્ટ, 4 રિપોર્ટ નોર્મલ, એટલે મોટા ભાગનું આખું બોડી ચેકઅપ એમાં આવી ગયું. હવે અત્યારે એક બ્લોકેજ માટે થઈને એક સારામાં સારી એક પદ્ધતિ આપવામાં આવી છે, કોરોનરી સીટી સ્કેન, સીટી એન્જિયોગ્રાફી જેને કહેવામાં આવે. એમાં શું થાય, સીટી એન્જિયોગ્રાફીમાં તમને એક મશીન હોય ચક્કર ફરતો, એમાં તમને પહેલા તો એક બેડ ઉપર સુવડાવવામાં આવે, પછી એ બેડ તમને આખા મશીનમાં અંદર લઈ જાય, મોઢું બહાર, આપણું ફેસ હોય બહાર રહીએ, અને પછી હૃદયથી નીચેનો ભાગ અંદર લઈને પછી જે એનું ચક્કર ફરે એટલે કેમેરો ફરતો રહે એટલે તમને એક ઇન્જેક્શન આપે. એટલી જ વારમાં તમારું એક્સરે લેવાય, વધીને 2 મિનિટની અંદર તમારો આમાં આવી જાય. એમાં તમને ખ્યાલ પડી જાય કે કેટલું બ્લોકેજ છે. પહેલા ઓલું તે તાર ઘુસાડીને જે બધું ચેક કરતા, હવે એના કરતાં નવી પદ્ધતિ આવેલી છે અને સામાન્ય જોઈએ તો 8 થી 10 થી 12,000 રૂપિયામાં આ ટેસ્ટ એવી થઈ શકે છે. બીજી વસ્તુ, હવે આપણે લિપિડ, RBS, કોલેસ્ટ્રોલ અને વેઇટ, મેઇન વસ્તુ ખાસ વેઇટ, વજન ઉતારો. ઘણા લોકો કહે સાહેબ વજન ઉતરતું નથી. નહીં, ઉતરે જ 100%. કેમ ન ઉતરે? તમારા જીવનશૈલીમાં ફેરફાર કરો, ખાણીપીણીમાં ફેરફાર કરો, ખોરાકમાં ફેરફાર કરો અને લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ કરો. જે તમારી સેડેન્ટરી લાઇફસ્ટાઇલ છે એમાં થોડુંક દૂર કરો. અત્યારે તમે જુઓ તો ભારત સૌથી વધારે હાર્ટ રોગનું કેપિટલ બનવા લાગ્યું છે. રોજના 9,000 ઉપર લોકો તો ખાલી હાર્ટ એટેક, આપણે ખાલી ન્યૂઝપેપર વાંચીએ પણ એ લોકો ગવર્મેન્ટ હાઇલાઇટ ન થાય, કેમ કે એ એટલી આપણી જ બેદરકારીને કારણે આપણે જ નુકસાની ભોગવીએ. એના કરતાં આપણી લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ કરીએ, રોજનું 35 મિનિટ ચાલવાનું, ભૂખ્યા પેટે ચાલવાનું, બરોબર છે, એટલું આપણે ખાલી ધ્યાન રાખીએ. હવે બીજી વસ્તુ એક છે કે આપણે જે ચાલવાનું કહીએ તો 35 મિનિટ તમે જે ચાલો છો, ચાલવા દરમિયાન તમે 12-40 પણ ઘણા લોકો કે સર મારાથી હલાતું નથી, તો તમે ઘરનો એવો કોઈ પોર્શન કરો કે તમે તમારા ઘરમાં જે લાંબો ડિસ્ટન્સ હોય એટલું ચાલો. ઘણા લોકો કે સાહેબ કે ગોઠણ મને બહુ દુખે છે ને હાર્ટ છે, હાર્ટને જેટલી તો કેમ ચાલો? ગોઠણ દુખતા હોય તો ગોઠણ દુખવાના છે. એનું રીઝન શું? તો કે તમારી ઓબેસિટી છે, નબળું હોય ત્યાં પ્રેશર આવે એટલે તમારા જે સાંધાના જે ઘસારો હોય તે ઘસારો ત્યાં છે. એટલે અત્યારે પહેલાના લોકોને જે 70 વર્ષે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ થવા લાગતા, હવે તમે જોવા માંગો છો, જોઈ લો તો 40 થી 50 વર્ષે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસના ચાન્સ વધી જાય. તો આપણે શું કરવાનું, જે ઓલી સાયકલિંગ આવે છે તે સાયકલિંગ, ઘરમાં જે સાયકલ આવે છે તે ચલાવો, તેમાં તો તમારે કોઈ પ્રેશર નથી આવવાનું, ગોઠણનો દુખાવો નથી થવાનો, બરોબર છે. એટલે રોજનું 35 મિનિટ ચાલવાનું ટ્રાય કરો અને ધીરે ધીરે આજે 1 મિનિટ ચાલો, કાલે 2 મિનિટ ચાલો, પછી 3 મિનિટ ચાલો. ધીરે ધીરે તમે 35 દિવસની અંદર તો 35 મિનિટ તમે ચાલી શકો છો. હવે આપણે શું પહેલેથી આપણે ટોપિક લઈએ તો કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ વાળા દર્દીઓ હાર્ટ પેશન્ટ તરીકે કહેવાય છે. આપણે કોઈ એમ કે હૃદયનું મહત્વ, તો કે હૃદય એટેકથી બચવા માટે બચો
એટેકથી દવાઓથી સાથે સાથે પહેલાં તો એટેકમાં જે બ્લોકેજ આવે છે કોરોનરી આર્ટરીમાં જે બ્લોકેજ, એ બ્લોકેજને દૂર કરવા માટે ટ્રાય કરો, બરોબર. વધુમાં હવે ઘણી વખત એવા પ્રશ્ન આવતા હોય કે સાહેબ કે પડદો ઘણા સામાન્યમાં તૂટી જાય, જે મને હમણાં જ પાછો એક મેસેજમાં કીધું કે પડદો સામાન્યમાં તૂટી જાય. તો કોઈ વસ્તુની એક જ વસ્તુ છે કે તમારા પડદાની કેપેસિટી મને પણ ખબર નથી, કોઈ ડોક્ટર્સને પણ ખ્યાલ હોય ને આપણો પડદો કેટલો છે, બરોબર. એટલે જ્યાં સુધી આમાં કાર્ડ આમાં ભરાઈવા રાખશો ત્યાં સુધી કાર્ડ લીધા રાખશે. જેવામાં આપણે એક વિચારીએ કે આમાંથી કાર્ડ આપણે કાઢી લઈએ, બરોબર, તો આ પડદોની સાઈઝ યથાવત રહે છે અને બ્લોકેજ શરીરમાંથી દૂર થાય છે, બરોબર. એટલે રોજનું 30 મિનિટ ચાલવું, રોજનું 30 થી 35 મિનિટ ચાલવાનું, ખાણીપીણીમાં ધ્યાન રાખવાનું, કોલેસ્ટ્રોલ ઘટાડો, ટ્રાયગ્લિસરાઇડ ઘટાડો, HDL રેશિયો વધારો, સારું કોલેસ્ટ્રોલ વધારો, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડો, ડાયાબિટીસ કંટ્રોલ રાખો, બ્લડ પ્રેશર 130 થી 80 ભૂખ્યા પેટે, સુગર 110, જઈમાં પછી 130, 140 એની બોર્ડર લેબોરેટરીમાં લખે 140, પણ આપણે 130 જ રાખવાનું છે. સીરમ કોલેસ્ટ્રોલ છે, બરોબર છે, તેનો રેશિયો હોય છે 165 સુધી, તો આપણે 165 નહીં, આપણે 100 ની અંદર સીરમ ટ્રાયગ્લિસરાઇડ જોઈએ. કોલેસ્ટ્રોલનો રેશિયો એ લોકો કોલેસ્ટ્રોલનો મોટાભાગે રેશિયો લખે છે 125 થી 200, તો આપણે 200 નહીં, આપણે સીધો 125 જ જોઈએ. કે બધી વસ્તુ આપણે લોઅરમાં જોઈએ, હાયરમાં નહીં, બરોબર. આપણે લોઅર રિસ્કમાં જેટલું બને ત્યાં સુધી હૃદયના જોખમથી બચીએ, અને બને ત્યાં સુધી આ વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી સામાન્ય ઘણા દર્દીઓ હોય કે જેને ડાયાબિટીસ વાળા, બ્લડ પ્રેશર વાળા કે હૃદયના દર્દી હોય તેને સુધી પહોંચી શકે, સાચું માર્ગદર્શન મળી શકે. હું તમને અંગ્રેજી કે સાયન્સ, મેડિકલ સાયન્સમાંની સામાન્યમાં સામાન્ય સાવ શુદ્ધ ગુજરાતીમાં કે જે દર્દીને સમજાય તે રીતે સમજાવવાની પૂરેપૂરી ટ્રાય કરી છે. છતાં પણ આપને એવું લાગે કે વધારે પડતું સમજવાનું હોય તો અમારું એડ્રેસ છે આદિત્ય હોસ્પિટલ એન્ડ ડાયાબિટીસ સેન્ટર, ડૉક્ટર સમીર લોઢિયા. હું ડિપ્લોમા ડાયાબિટોલોજીસ્ટ અને એન્ડોક્રાઇનોલોજીસ્ટ પ્રેક્ટિસ કરું છું ઉપલેટાની અંદર, અને અમારું એડ્રેસ માધવ કોમ્પ્લેક્સ, ધોરાજી રોડ, ઉપલેટા. ફોન નંબર છે 02826222248, અને ઇમરજન્સી મોબાઈલ નંબર 9627 અને 77110, બરોબર છે. અને તમે જ્યારે હૃદય રોગથી બચશો, ડાયાબિટીસથી બચશો, કોલેસ્ટ્રોલથી બચશો, તો મને એમ થશે કે મારા દ્વારા લોકોને સારી જાણકારી પહોંચે છે, અને હું અનેક લોકોની જિંદગી બચાવવા માટે અમે દવા કરતા જીવનશૈલી બદલાવાથી જો આપણે સાજા થતા હોય તો પહેલી ટ્રાય એ જ કરવાની. દવાને મહત્વ આપવા કરતાં ખાણીપીણીને મહત્વ આપો, તમારી જીવનશૈલી જીવનશૈલીમાં ફેરફાર કરો, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ ફેરફાર કરો. આપણા ઘરે કોઈ મોટા જે બુજુર્ગ હોય, પપ્પા મમ્મી હોય કે અંકલ આંટી હોય, તો એને આપણે એક સાચી સલાહ આપે કે પપ્પા, જે તમે રોજનું 35 મિનિટ ચાલો, મમ્મી પપ્પાને કે 35 મિનિટ ચાલો, રોજનું જમવામાં ધ્યાન આપો, કોલેસ્ટ્રોલ ને બહારનું જંક ફૂડ ટોટલી બંધ કરો. ને જે મારા જેમ ઘણા લોકો મોમેડિયન કે મુસ્લિમ પેશન્ટ છે તેને હજી એક વખત કહું છું કે પ્રોટીન, એ લોકો કહેતા કે સર પ્રોટીન મળે, પ્રોટીન મેળવવા માટે આપણી પાસે વેજીટેબલમાં પણ ઘણા કઠોળો છે કે દાળ છે કે જેની અંદરથી પ્રોટીન સારામાં સારું મળે છે. એટલે ચિકન કે મટનનો કોઈ રોલ નથી. ઘણા લોકો કહેતા હોય કે સાહેબ કે ચિકન ખવાય નહીં, ચિકન એ બંધ કરો અને માંસ મટન પણ બંધ કરો. તેનાથી શું થાય, શરીરની અંદર કોલેસ્ટ્રોલ પ્યોર ચરબી જ કોલેસ્ટ્રોલ છે, તો કોલેસ્ટ્રોલ વધવાનું છે. અને કોલેસ્ટ્રોલ એનિમલમાં હોય અને પ્લાન્ટની અંદર ટ્રાયગ્લિસરાઇડ, બરોબર છે. તો ટ્રાયગ્લિસરાઇડ આપણા શરીરમાં બ્લોકેજ અને હૃદયનું જોખમ થવાનું વધારે છે, બરોબર છે. તેથી કોઈ પણ વસ્તુ હોય તો એવું લાગે કે તો તમે શરીરની અંદરથી અમુક એવા રિપોર્ટ્સ કરાવીને મને વોટ્સઅપ કરી શકો છો, તેથી હું તમને સાચી માર્ગદર્શન આપી શકું પર્સનલી, બરોબર. ગુડ આફ્ટરનૂન. વધુમાં વધુ લાઇક કરો, શેર કરો, જેથી આ વિડીયો મહત્વના જે દર્દી છે આપણા દ્વારા એક પેશન્ટને પણ જો સાચું માહિતી મળે અને એનું જીવન બચે તો આપણે એ ટ્રાય કરીએ છીએ, બરોબર. ઓકે, નમસ્કાર. ગુડ આફ્ટરનૂન.